પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપાના 47મા સ્થાપના દિવસ પર વિડિયો સંદેશ દ્વારા કાર્યકરોને શુભકામનાઓ પાઠવી હતી। પ્રધાનમંત્રીએ ભાજપાના સ્થાપકોને યાદ કરીને કહ્યું કે ભાજપાની રાષ્ટ્રહિતની વિચારધારાને જનસમર્થન મળ્યું છે। ભાજપા આજે એક ભારત શ્રેષ્ઠ ભારત માટે કામ કરી રહ્યું છે। ભાજપાએ રાષ્ટ્રીય ચેતનાને નવી ઉર્જા આપી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે નવી શિક્ષણ નીતિ દ્વારા માતૃભાષા પર ભાર મુકાયો છે। देश की राजनीति में दो धाराएं बहुत स्पष्ट हो गई। एक धारा बनी सत्ता आधारित राजनीति की, तो दूसरी धारा बनी सेवा आधारित राजनीति की। सत्ता को प्राथमिकता देने वाली राजनीति का धीरे धीरे पतन होने लगा और सेवा भाव वाली राजनीति को धीरे धीरे लोगों का भारी समर्थन मिलने लगा। आज हमें इस बात पर गर्व है कि हमने अपने आचरण से भारत की राजनीति में एक नया सिद्धांत स्थापित किया है। राष्ट्र प्रथम का सिद्धांत, राष्ट्रीय एकता, राष्ट्रहित, सर्वोपरि, ये हमारी पहचान बन गई है। साथियों, भारत की राजनीति में भाजपा ने गठबंधन की राजनीति का भी एक नया आदर्श स्थापित किया। हमारे देश में सत्ता के लिए गठबंधन के अनेक प्रयोग हुए, लेकिन राष्ट्रहित को सर्वोपरि मानते हुए राष्ट्र के लक्ष्यों को प्राप्त करने के लिए अगर कोई गठबंधन बना तो वो भाजपा द्वारा बनाया गया गठबंधन था। કેરળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે તિરુવનંતપુરમમાં રાજ્ય મુખ્યાલય મારરજી ભવન ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો હતો। શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય અને કેજી મારર જેવા અગ્રણી નેતાઓના સ્મારકો પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ સમારોહમાં ભાજપના પ્રદેશ પ્રમુખ રાવજી ચંદ્રશેખર પણ હાજર રહ્યા હતા।